મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરની અંદર કહેવાય કે સાદો ભૂતકાળ છે એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એના જે પેસિવ વોઇસના વાક્યો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આ પેસિવ વોઇસ છે એના ઓલરેડી બે ભાગ એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 એ આપણે ઓલરેડી આવી ગયા છે। જો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી રહેશે, તમે જોઈ લેજો। તો કે આપણે ભાગ 3 છે એની અંદર છે તો કે સાદા ભૂતકાળના જે પેસિવ વોઇસ છે એના વાક્ય વિશે ચર્ચા કરીશું। તો કે જે આપણો ભાગ છે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 3 સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ 9 10 11 12 અને કોઈ પણ એની કોમ્પિટિટિવ એક્ઝામ એની અંદર ઉપયોગી બની રહેશે। તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એના સેન્ટેન્સીસ અને પેસિવ વોઇસ ની અંદર એટલે કે સાદા ભૂતકાળ એના પેસિવ વોઇસ ના વાક્ય। તો જોઈએ પહેલું વાક્ય કે આપણું આવું છે કે યુ બોટ એટલે કે તમે ખરીદ્યું બાઇક ફ્રોમ શોરૂમ લાસ્ટ ડે, તમે બાઇક ખરીદ્યું શોરૂમ માંથી, ક્યાંથી શોરૂમ માંથી, અને લાસ્ટ ડે એટલે કે છેલ્લા દિવસે। તો આનું પેસિવ વોઇસ કરવું છે તો કે આપણે આગળના લેક્ચરની અંદર પણ અભ્યાસ કરેલો છે કે સૌથી પહેલા કહેવાય, જો ન જોયો તો આગળના લેક્ચર જોઈ લેજો તો તમને સમજણની અંદર આવું ખ્યાલ પડે। તો કે આ લાસ્ટ ડે છે, આ લાસ્ટ ડે એ આ લાસ્ટ વાળો શબ્દ છે એ ભૂતકાળ બતાવશે, ખાસ સમજો। લાસ્ટ ડે છે એ ભૂતકાળ બતાવશે, પણ ભૂતકાળની અંદર કહેવાય છે ને ચાર કાળ આવે છે। આપણી પાસે મેન કાળ 3 છે, સમય 3 છે કાળ, પણ એ કાળના પેટા પ્રકાર પડે તો કે 12 કાળ પડે છે। અને એમાંય જો આપણે અત્યારે ભૂતકાળ વિશે વાત કરીએ છીએ તો કે ભૂતકાળ છે ને કેટલા છે? 4 ભૂતકાળ છે। 4 ભૂતકાળ છે એની અંદર એક સાદો ભૂતકાળ, બીજો છે ચાલુ ભૂતકાળ, ત્રીજો છે પૂર્ણ ભૂતકાળ અને ચોથો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ। તો ભાઈ આ ચારે ચાર ભૂતકાળ છે એની અંદર તમને જે કહેવાય ને આ લાસ્ટ ડે વાળા શબ્દો છે અથવા તો યસ્ટરડે વાળા શબ્દો છે એ ભાઈ આ ચારે ચાર કાળની અંદર આવી શકે। એટલે હું એમ કહેવા માંગુ છું કે ભાઈ આ સમજી લો, યસ્ટરડે ની હું વાત કરું તો કે આ યસ્ટરડે છે, આ યસ્ટરડે તમને સાદા ભૂતકાળમાં પણ આવી શકે, આ યસ્ટરડે છે એ ચાલુ ભૂતકાળમાં પણ આવી શકે, આ યસ્ટરડે છે એ પૂર્ણ ભૂતકાળની અંદર પણ આવી શકે અને આ યસ્ટરડે છે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ આવી શકે। તો શું માત્ર આપણે યસ્ટરડે ઉપરથી કાળને ઓળખી શકીશું? આપણે ભૂલે જ છે કે યસ્ટરડે ભાળીને આપણે ભૂતકાળ સમજી લઈએ છીએ, પણ ગમે એ ટુ બી નું રૂપ મૂકી દઈએ છીએ અને આપણું જે પેસિવ વોઇસ છે વાક્ય ખોટું બને છે। આપણું પેસિવ વોઇસ નું વાક્ય છે શું બને છે? ખોટું બને છે। સમજો વિદ્યાર્થી મિત્રો, યસ્ટરડે અથવા તો લાસ્ટ વાળો કોઈ પણ શબ્દ હોય ભૂતકાળ બતાવે, લાસ્ટ વાળો કોઈ પણ શબ્દ એટલે શું? તો કે લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ હોલી, લાસ્ટ દીપાવલી, લાસ્ટ જન્માષ્ટમી, કોઈ પણ વસ્તુ હોય લાસ્ટ વાળો શબ્દ છે આપણને શું બતાવે છે? ભૂતકાળ બતાવે છે। પણ ભૂતકાળની અંદર 4 છે એટલે તમારે ખાસ સમજવું પડે તો કે આ યસ્ટરડે અને લાસ્ટ વાળાથી તમે ભૂતકાળ સમજી શકશો કે આ મારું વાક્ય છે ભૂતકાળનું છે। એટલે કે ભૂતકાળનું છે એટલે શું? તો કે વર્તમાનનું તો નથી અને ભવિષ્યનું તો નથી જ, માત્ર ભૂતકાળનું છે। પણ કયા ભૂતકાળનું? સાદો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ એ સમજવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જોવું પડશે કે આ કરતા અને આ કરતા પછી તરત ક્રિયાપદ, આગળના લેક્ચરની અંદર પણ મેં વાત કરી કે કરતા પછી તરત ક્રિયાપદ આવે ને એવા માત્ર 2 કાળ છે, એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભૂતકાળ। તો અહીંયા જો તમને આ ભૂતકાળનું રૂપ છે, ભાઈ અહીંયા બાય લખેલું હોત ને તો વર્તમાન થઈ જાત, પણ અહીંયા બોટ લખેલું છે, શું લખેલું છે? બોટ। બાય લખ્યું હોય તો વર્તમાન થાય, અહીંયા બોટ લખેલું છે અને આ કરતા પછી તરત ક્રિયાપદ છે। તો આ સાદો ભૂતકાળ સિવાય એકેય કાળ ન હોય વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળ સિવાય એકેય કાળ ન હોય। પછી ગમે એવી ન કે તમને કે આ કાળ સાદો ભૂતકાળ નથી, હું ગેરંટી મારીને તમને આપું છું કે સાદા ભૂતકાળ સિવાય કોઈ કાળ ના હોઈ શકે। અને જો આવી તમારી પ્રેક્ટિસ હોય તો કોઈ વસ્તુ અસંભવ નથી કે ઇંગ્લિશ આપણને ના આવડે। આ સાદો ભૂતકાળ થઈ ગયો, માત્ર તમે આ શબ્દ જોઈને નહીં કહી શકો કે સાદો ભૂતકાળ છે, હા આટલું કહી શકશો કે આ શબ્દ જોઈને ભૂતકાળ છે એટલી ખબર છે, પણ સાદો ભૂતકાળ છે એવું તમે નહીં કહી શકો। તમે સાદો ભૂતકાળ છે તો ક્યારે કહી શકશો? તો કરતા પછી તરત ક્રિયાપદ અને અહીંયા ભૂતકાળનું રૂપ છે, એ ખબર પડવી પડે કે ભૂતકાળનું રૂપ કહેવાય, તો ક્રિયાપદ આવડવા પડે। તો આ તમારો સાદો ભૂતકાળ થઈ ગયો। હવે તમારે શું કરવું પડશે? તો કર્મ ગોતવું પડશે। તો કર્મ તો તમે ગોતી લઈએ, કર્મ શું છે? તો કે શું તમે કરી દઉં? તો કે બાઇક, આ તમારું કર્મ છે। ફ્રોમ ધ માર્કેટ, સોરી ફ્રોમ શોરૂમ, ભાઈ આ ક્યાંથી? આ પ્રશ્ન છે એનો અર્થ શું થાય? ક્યાંથી કરી? તો ક્યાંથી વડે પ્રશ્ન તમે જે પૂછો તો એમાં તમને અન્ય શબ્દ મળે એટલે સ્થળ મળે। તો તમારું કર્મ છે બાઇક ફ્રોમ શોરૂમ નથી, તમારું માત્ર કર્મ શું થશે? બાઇક, અને ફ્રોમ શોરૂમ એ તમારો અન્ય શબ્દ છે।
ભાઈ આનું પેસિવ વોઇસ કરવું છે તો બાઇક તમારું કર્મ થઈ ગયું, બાઇક તો આગળ આવશે અને કર્મ છે એ આગળ આવી જશે. પણ પેસિવ વોઇસ માટે સાદા ભૂતકાળના કઈ એવી વાક્ય રચના છે જોવી પડશે, તો કે એના માટે આપણે જોવું પડશે કા વોઝ અને કા વર પ્લસ સીધું V3 આવે. બસ આટલી જ વસ્તુ જેમ આગળના લેક્ચરની અંદર જોયું. ભાઈ વોઝ ક્યાં આવશે? તો વોઝ છે ને એ કહેવાય છે જ્યાં એક વચનનું રૂપ હોય ત્યાં આવશે. અને વર ક્યાં આવશે? તો કે જ્યાં બહુવચનનું રૂપ હોય ત્યાં આવશે. વોઝ એક વચનનું રૂપ હોય, એક વચનનું રૂપ એટલે શું? તો કે કર્મ છે, કર્મ તમારું કર્મ જો એક વચન છે તો વોઝ આવશે, કર્મ બહુવચન છે તો વર આવશે અને ઓલરેડી V3 આવશે. ભાઈ આગળના લેક્ચરની અંદર તમને કહ્યું એક વાત મારે કહેવાની રહી ગઈ, જો ન ખ્યાલ આવ્યો તો મને અત્યારે યાદ આવ્યું, તમને કહી દઉં છું કે આપણે એક વાક્ય હતું, સમજી લો. સાદા વર્તમાન કાળનું એક વાક્ય તમને ખાલી કહું છું, જસ્ટ સમજો કે દે હેલ્પ મી. કારણ કે એટલે એમિઝાનના રૂપ હતા ને, તો કે એમ ક્યારે આવી એ વાત તમને કહેવાની રહી ગઈ, કે અત્યારે યાદ આવી કહું છું. તો કે દે હેલ્પ મી. હવે તે મદદ કરે છે, મી એટલે કોને? તો કે મને મદદ કરે છે. તો શું અને કોને વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે. જો શું વડે તો આમાં તમારું કોઈ કર્મ નથી, તમે એવું કહી શકો કોને મદદ કરે છે? કોને? તો કે મને. તો આ શું અને કોને વડે પ્રશ્ન પૂછ્યો એટલે કર્મ મળે છે, તો મને એ તમારું કર્મ છે. તો કર્મ જો આ કર્મ તમારું છે આગળ આવશે. ક્યાં આવશે? આગળ આવશે, અહીંયા આવશે. તો આ મી આગળ આવશે, પણ મી નું મી નહીં. આપણે વાત કરેલી છે કે આગલો શબ્દ છે પાછળ જાય તો ધ્યેય છે એનું ધ્યાન થઈ જાય છે. તો પાછળ કશું ધ્યાન હોય આગળ આવે તો ધ્યેય થઈ જાય. એટલે અહીંયા આય હોય ની પાછળ જાય તો મી થઈ જાય, અને મી હોય તો આય થઈ જાય. તો આ મી હતું એનું શું થઈ ગયું? આય. હવે સાદા વર્તમાન કાળના શબ્દો કયા હતા? તો કે એમ, ઇઝ, આર પ્લસ V3. તો આ એક વચન હોય તો ઇઝ આવે છે, બહુવચન હોય તો આર આવે છે. સાદા વર્તમાન કાળની વાત કરું છું, યાદ આવ્યું એટલે તમને કહું છું. પણ એમ ક્યારે આવશે? તો જો અહીંયા આય છે તો આય સાથે નહીં ઇઝ આવે કે નહીં આર આવે, આય સાથે શું આવશે? એમ. જો આ મી પાછળથી આગળ આવ્યું એટલે આય થયું, તો આય સાથે શું આવશે? આય એમ. પછી તરત ત્રીજું રૂપ, તો કે હેલ્પ નું ત્રીજું રૂપ હેલ્પ, પછી બાય અને ધે નું ધેમ. એક સાદા વર્તમાન કાળમાં આવું થશે. એક વાત તમને કહેવાની રહી ગઈ હતી તો અહીંયા રિપીટ કરી દઉં એટલે તમને એમ ન થાય કીધું નહીં. હવે તો આપણે અત્યારે તો ભણી રહ્યા છીએ સાદો ભૂતકાળ, એનો પેસિવ વોઇસ. તો કે અહીંયા તમે આપણે જોયું કે બાઇક છે એ તમારું કર્મ છે. બાઇક ભાઈ એક વચન છે ને તો હું વોઝ મૂકીશ. બહુવચન હોત ને બાઇક્સ લખેલું હોત તો વેર મૂકે. તો બાઇક એક વચન છે એટલે એની સાથે વોઝ, અને વોઝ વેર નું કામ પૂરું તો સીધું V3. તો V3 તમારું શું થશે? તો કે બોટ છે ને એનું ત્રીજું રૂપ બોટ જ થાય. બાય બોટ બોટ. તો બાઇક વોઝ બોટ. ક્યાંથી ખરીદવામાં આવ્યું ને પેલા લખી નાખે. ક્યાંથી ખરીદ્યું? તો કે ફ્રોમ માર્કેટ, અરે સોરી ફ્રોમ શોરૂમ. તો કે ફ્રોમ શોરૂમ. આ તમારો અન્ય શબ્દ હતો ને એ મૂકી દીધું, કારણ કે બાઇક ખરીદાયું પણ ક્યાંથી ખરીદાયું એ પહેલા લખીએ તો વાક્ય બેસ્ટ બને, સારું બને, યોગ્ય લાગે. તો કે બાઇક વોઝ બોટ ક્યાંથી? ફ્રોમ શોરૂમ. અને હવે કોણ ખરીદે છે? તો કે યુ. તો કે યુ ને પાછળ લઈ જઈએ, એની પહેલા બાય મૂકીએ અને યુ નું યુ અને લાસ્ટ એનું લાસ્ટ. પેસિવ વોઇસ થઈ ગયું. શું હતું આ વાક્યમાં? કાંઈ નહીં. આગળ જોઈએ બીજું વાક્ય, ધે એટ પાણીપુરી યસ્ટરડે. પણ યસ્ટરડે ઉપરથી આપણને ખ્યાલ આવશે ભૂતકાળ છે. પણ કયો ભૂતકાળ? તો સાદો ભૂતકાળ છે એવું સમજવું હોય તો આ કર્તાના તરત ક્રિયાપદ, અને અહીંયા આ ભૂતકાળનું રૂપ છે એ ખબર પડ્યું કે કર્તા પછી તરત ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ હોય તો એ સાદો ભૂતકાળ જ હોય. તો આ સાદો ભૂતકાળ છે. એટ એટલે ખાવું, ખાધું. તો શું ખાધું? તો કે પાણીપુરી. આ તમારું કર્મ છે. શું વડે પ્રશ્ન પૂછો? કર્મ મળી ગયું. તો આ કર્મને આગળ મૂકો પાણીપુરી. ભાઈ આ પણ એક ડિશિસ કહેવાય. પાણી એક, પૂરી બે. બહુવચન નો સમજતા, એક વચન. પાણીપુરી એક વસ્તુ છે તો કે પાણીપુરી વોઝ. પછી આ એક એનું ત્રીજું ઈટન. પાણીપુરી વોઝ ઈટન. આ કરતા પાછળ જશે પણ એની પહેલા બાય શબ્દ લાગશે અને ધેનું શું થશે? ધેમ થશે અને યસ્ટરડે નો યસ્ટરડે. હવે તો તમને આવડે જ છે, ખ્યાલ જ છે. ભાઈ આમાં ચાલુ કાળનું કોઈ પણ પેસિવ વોઇસ કરવું તો કાંઈ ન આવે. સમજી લો ચાલુ કાળનું પેસિવ વોઇસ કરવું ને તો આ તમારું ટુ બી નું રૂપ કહેવાય ને એના પછી તમારે ખાલી બિંગ મૂકો એટલે ચાલુ કાળનું પેસિવ વોઇસ થઈ ગયું કહેવાય. આ પણ તમારું પેસિવ ટુ બી નું રૂપ છે, અહીંયા તમે બિંગ મૂકો તો કોઈ પણ ચાલુ કાળનું પેસિવ વોઇસ થઈ જાય.
એ બધું ગોખવાનું ન હોય, ખાલી સમજવાનું હોય કે આમાં શું ફેરફાર થાય છે. જોઈશું આપણે આગળના લેક્ચરની અંદર. ચાલુ કાળમાં અહીંયા ટુ બી ના રૂપમાં સોરી પૂર્ણકાળ ચાલુ કાળ હોય, ચાલુ કાળ એનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો અહીંયા બિંગ મૂકીએ એટલે થઈ જાય. તો અહીંયા વોઝ વેર પ્લસ બિંગ આવે, એમિઝર હોય તો એમિઝર પ્લસ બિંગ આવે. એ અત્યારે નહીં સમજાય, વાક્યની પ્રેક્ટિસ કરાવું ત્યારે કહીશ, પણ આ તો કહું છું કે ટુ બી ના રૂપ હોય એના પાસે તમે બિંગ મૂકી દો એટલે ચાલુ કાળનું પેસિવ વોઇસ થઈ જાય. પૂર્ણકાળનું પેસિવ વોઇસ કરવું હોય તો એને ટુ બી ના રૂપ હોય એના પછી બિંગ મૂકી દો તો પૂર્ણકાળનું પેસિવ વોઇસ થઈ જાય. પાણીપુરી એક વચન છે એટલે વોઝ, ત્રીજું રૂપ ઇટન, બાય ધેનું ધેમ, યસ્ટરડેનું યસ્ટરડે. ત્રીજું વાક્ય જોઈએ. ધોની હિટ અ બોલ ઓન ધ ગ્રાઉન્ડ લાસ્ટ વર્લ્ડ કપ. ધોનીએ બોલને હિટ કર્યો ક્યાં તો કે ગ્રાઉન્ડ ઉપર સીધો ચોકો. ભાઈ ધોની તો સિક્સ માટે જાણીતા છે ભાઈ મહેન્દ્રસિંહ ધોની સર. તો ભાઈ ધોની હિટ એટલે કે હિટ કર્યો અ બોલ ઓન ધ ગ્રાઉન્ડ ની અંદર લાસ્ટ વર્લ્ડ કપ એટલે કે લાસ્ટ વર્લ્ડ કપ ની અંદર. એ લાસ્ટ શબ્દ હોય ને એ ભૂતકાળ હોય, નો અહીંયા વર્તમાન હોય, નો અહીંયા ભવિષ્ય હોય. લાસ્ટ હોય એટલે ભૂતકાળ હોય, પણ કયો ભૂતકાળ? તો કર્તા તરત ક્રિયાપદ અને કર્તા પછી તરત ક્રિયાપદ છે ને, અને ઈ ભૂતકાળનું રૂપ છે. એટલે આ કાળ છે એ સાદો ભૂતકાળ થશે. કયો કાળ થશે? સાદો ભૂતકાળ થશે. એ કર્તા પછી તરત ક્રિયાપદ છે, ભૂતકાળનું રૂપ છે અને એટલે સાદો ભૂતકાળ થશે. તો સાહેબ તમને એમ થાય કે હિટનું હિટેડ ન થાય, ના થાય. એ હિટ ના થાય રૂપ હિટ જ રે, રીડ ના થાય રૂપ રીડ જ રે, રીડ રીડ રીડ. તો વચ્ચે રેડ બોલાય છે વાત અલગ છે. રીડ રેડ રીડ, કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, હિટ હિટ હિટ, અને ત્રણે રૂપો સેમ રે. તો તમને એમ થાય જો વર્તમાન હોય તો એ શું સમજવું? સાદો વર્તમાન કાળ હોય તો ભઈલા આ ધ્વનિ એક વચન છે, શું છે? એક વચન. તો આ હિટ નું હિટ શું પડે? શું પડે? હિટ્સ. કારણ કે સાદા વર્તમાન કાળ હોય એની સાથે એક વચન નામ હોય ને હિસ એસટીએસ લાગે. તો હિટ્સ નું હિટ્સ હોય તો આ કરતા અને તરત ક્રિયાપદ પછી એસટીએસ લાગે ને તો સાદો વર્તમાન કાળ થઈ જાય. પણ યાદ રાખજો ભઈલાઓ, પાછું છે ને અહીંયા કેવું વાદ્યું છે તો પાછા લાસ્ટ વાળો શબ્દ કોઈ નો, લાસ્ટ વાળો કોઈ શબ્દ ન હોય. અહીંયા ડેલી, એવરીડે, એવરી વાળો કોઈ શબ્દ હોય, ઓફન હોય, સમટાઈમ્સ હોય, એવા શબ્દો હોય. આ તો ક્યાં સમજાવું છું કે ભાઈ કાળને કઈ રીતે ઓળખો એટલા માટે. એટલે ત્રણેય રૂપા સેમ રહે ને એટલે આ તમને સમજાવું. તો આ કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ ગયું. એટલા માટે આ ભૂતકાળ જ કહેવાય, વિચારવાનું ન હોય. તો વર્તમાન સમજવું તો એસટીએસ વાળવું પડે. અને અમથી જ લાસ્ટ વાળો શબ્દ આપ્યો છે અને કરતા પછી તરત ક્રિયાપદ છે તો ભૂતકાળ જ હોય, સાદો ભૂતકાળ. તો આનું તમારે પેસિવ વોઇસ કરવું હોય, નો સમજવામાં આવ્યું તો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો. શું ધોની છે, શું હિટ કરે છે? તો કે બોલ ને હિટ કરે છે. પહેલા બોલ ને, તો કે અ બોલ, આ તમારું કર્મ છે ને અહીંયા આગળ મૂક્યું. એ બોલ એક વચન છે ને એટલે હું વોઝ મૂકીશ. જો બોલ ની જગ્યાએ બોલ્સ હોત ને તો હું શું મૂકે? વર મૂકે. શું મૂકે? વર મૂકે. પણ બહુવચન હોત ને તો બહુવચન નામ સાથે આ આર્ટિકલ નો આવે. શું નો આવે? આર્ટિકલ નો આવે. પણ અહીંયા તો એક વચન છે એટલે આર્ટિકલ તો હું લખીશ. તો કે આ બોલ એક વચન છે એટલે વોઝ, અને વોઝ વેર મૂક્યું પછી તરત ત્રીજું રૂપ. તો હિટ ના ત્રણેય રૂપ સેમ રહે છે. તો કે હિટ નું હિટ જ થાય, એ હિટેડ ન કરતા. A ball was hit. એટલે ક્યાં હિટ થાય છે? તો કે ઓન ધ ગ્રાઉન્ડ. ઓન ધ ગ્રાઉન્ડ એટલે આ તમારું શું બતાવે? સ્થળ બતાવે છે. સ્થળ બતાવે છે એટલે શું કહેવાય? અન્ય શબ્દ. તો હવે અન્ય શબ્દ છે ને એની સાથે લખી દે. તો કે બોલ છે હિટ થાય છે ક્યાં? તો કે ઓન ધ ગ્રાઉન્ડ. કોના દ્વારા હિટ થાય છે? તો કે ધોની છે એને પાછળ લખશું. તો કે એની પહેલા શું મૂકશું? તો કે બાય ધોની. ક્યારે? તો કે સમય બતાવે એને અન્ય શબ્દ કહેવાય. તો આ લાસ્ટ વર્લ્ડ કપ તમને સમય બતાવે છે, એ તમારો અન્ય શબ્દ છે. તો એને છે લાસ્ટ વર્લ્ડ કપ. સોરી, અન્ય શબ્દ નહીં, સૂચક શબ્દ છે. જે સમય બતાવે એને શું કહેવાય? સૂચક શબ્દ. તો જે સૂચક શબ્દ છે એને છેલ્લે તો કે લાસ્ટ વર્લ્ડ કપ છેલ્લે. A ball was hit on the ground by Dhoni last world cup. જોઈએ આગળ. He promised લાસ્ટ દીપાવલી. પ્રોમિસ એટલે શું થાય? વચન આપવું. એટલે વચન આપ્યું લાસ્ટ દીપાવલી, છેલ્લી દીપાવલી ની અંદર. જો જ્યાં કર્મ ન હોય ને એનો પેસિવ વોઇસ ન થાય. પણ ઘણા વચ્ચે આનો પણ કહેવાય છે પેસિવ વોઇસ કરી નાખે. હવે આમાં કઈ જડે નહીં એટલે શું કરે ખબર છે કે લાસ્ટ છે કઈક કર્મ હશે. એટલે ભઈલા આની અંદર તને ક્યાં કર્મ મળે છે? આ કરતા છે. આ તારું શું છે? પ્રોમિસ એટલે વચન આપવું. આ તારું વર્બ છે. આ તારું વર્બ એટલે કે ક્રિયાપદ છે. આ કરતા છે.
અને લાસ્ટ દીપાવલી આ તમારો સમય બતાવે છે, સમય બતાવે તેનો સૂચક શબ્દ કહેવાય. આમાં તમને નથી શું વડે જવાબ મળતો, નથી કોને વડે જવાબ મળતો, નથી કોઈ સ્થળ, તો આનું પેસિવ વોઇસ કઈ રીતે થાય? આનું પેસિવ વોઇસ નો થાય, નો કરવાનું હોય. આવી મૂર્ખામી ના કરાય. તો કે આ વાક્યમાં કર્મ નથી, તમારું ઓબ્જેક્ટ નથી, આથી આનું પીવી એટલે કે પેસિવ વોઇસ નો. સમજો? આગળ જો હવે પેસિવ વોઇસ ક્યારે થાય આવા વાક્યમાં, તો એનું એક ઉદાહરણ તમને સમજાવું છું. તો કે she promised me last Deepavali. પેલા તો લાસ્ટ વાળો શબ્દ છે ભૂતકાળ, પણ ભૂતકાળમાં કયો કાળ? તો ભાઈ આ કર્તા અને આ તરત ક્રિયાપદ અને અહીંયા કંઈક ઈડી જેવું જોવા મળે છે, તો આ ભૂતકાળ છે. એટલે આ સાદો ભૂતકાળ જ થાય. સાદો ભૂતકાળ છે એ પાકું થઈ ગયું. પણ હવે એનું તમારે જો પેસિવ વોઇસ કરવું તો કર્મ ગોતવું પડશે. તો કે he promised me. ભાઈ me એટલે શું? તો કે મને. આ તમારું કર્મ થાય. કઈ રીતે? કોને વડે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે, શું વડે પણ મળે. પણ આમાં શું વડે મળતું નથી. કોને પ્રોમિસ કરે છે? તો મી એટલે કે મને પ્રોમિસ કરે છે. આ તમારું કર્મ થયું, આનું પેસિવ વોઇસ થાય. તો આ મી જો પાછળ છે, મી આ તમારું કર્મ થયું, તો મી છે પાછળ છે, આગળ આવે ને એટલે આય થઈ જશે. શું થઈ જશે? આય. હવે આય પોતે એકવચનનું રૂપ છે, તો એની સાથે વોઝ કે વર માંથી શું આવશે? તો કે વોઝ. તો કે આય વોઝ. હવે વોઝ વર્ડ નું કામ પૂરું થયું તો તરત તમારું શું આવશે? V3 આવશે. તો પ્રોમિસ એનું ત્રીજું રૂપ પણ શું થશે? પ્રોમિસ્ડ. તો કે આઈ વોઝ પ્રોમિસ્ડ. કોના દ્વારા પ્રોમિસ થયું? તો સી છે પાછળ જશે, પણ સી નું પાછળ જાય એટલે હર થશે, પણ એની પહેલા બાય મૂકવાનું. તો કે બાય હર. હવે સૂચક શબ્દ છે મૂકી દો. તો કે લાસ્ટ દીપાવલી, એનું લાસ્ટ દીપાવલી. આની અંદર આ મી તમારું કર્મ હતું એટલે પેસિવ વોઇસ છે. પણ જ્યારે આ વાક્યની અંદર કોઈ પણ તમારું કર્મ હતું નહીં એટલે પેસિવ વોઇસ ન થાય. આગળ જો we sang songs in assembly hall yesterday. ભૂતકાળ બતાવે છે, પણ કયો ભૂતકાળ? તો ભાઈ આ કર્તા અને તરત અહીંયા ક્રિયાપદ છે. કર્તા પછી તરત ક્રિયાપદ છે, અને આ રહ્યું ભૂતકાળનું રૂપ છે, એટલે આ સાદો ભૂતકાળ કહેવાય. કર્તા પછી તરત ક્રિયાપદ હોય અને ભૂતકાળનું રૂપ હોય, સાદો ભૂતકાળ જ થાય. સિંગ ના ત્રણ રૂપ શું થાય? તો કે સિંગ એટલે ગાવું, સિંગ, sang, sung. આ V1 V2 V3 જો કઈ ફેર એવો લાગે નહીં. V1 V2 V3 આ સેમ ભૂતકાળનું રૂપ છે. તો કે આ કરતા અને આ ભૂતકાળનું રૂપ એટલે સાદો ભૂતકાળ જ થાય. શું ગાયું? શું વડે જવાબ મળશે? તો કે સોંગ્સ. ગીત ને હો, ગીતો. તો અહીંયા સોંગ્સ તમે મૂક્યું. તો કે હા આ સોંગ્સ એક વચન છે બહુવચન? તો કે બહુવચન. તો બહુવચન છે તો કે વોઝ આવશે, વર આવશે, તો વર આવશે. હવે વોઝ વર નું કામ પૂરું થયું તો તરત શું આવશે? એનો તરત કહેવાય તો કે ત્રીજું રૂપ આવશે. તો કે સોંગ્સ વર. આ સેંગ છે એનું ત્રીજું રૂપ શું થશે? તો કે સન થશે. જો આ લખ્યું સન. તો કે સોંગ્સ વર સન. ક્યાં ગવાણા એ પહેલા લખી નાખવાનું. મેં હમણાં વાત કરેલી છે, આગળ વાત કરેલી છે આગલા સેન્ટેન્સ ની અંદર, કે કોઈ અન્ય શબ્દ આપ્યો હોય ને તો એ લખી નાખો, બેસ્ટ વાક્ય બને, સારું વાક્ય લાગે. તો કે સોંગ્સ વેર સન. ક્યાં? તો કે ઇન એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલ એટલે શું? તો કે સભાખંડ, જ્યાં સભા ભરાતી હોય, કે મંડળી રચાતી હોય ત્યાં. તો કે ગીતો ગવાના એસેમ્બલી હોલમાં. કોના દ્વારા? તો આ વી છે ને એને પાછળ લઈ જવી. તો કે વી નું શું થઈ જાય? અંશ થઈ જાય, પણ એની પહેલા શું મૂકવાનું? તો કે બાય. અને આ યસ્ટરડે છે એનું યસ્ટરડે નું યસ્ટર. તો કે વાક્ય આપણું આવું થશે, સોંગ્સ વેર સંગ ઇન એસેમ્બલી હોલ બાય અસ, અને યસ્ટરડે નું યસ્ટરડે. એટલે કે જે સૂચક શબ્દ છે જેનું સ્થાન છેલ્લેનું છેલ્લે. તો અહીંયા આપણે કહેવાય જે સાદો ભૂતકાળ છે એના જે પેસિવ વોઇસ ના વાક્યો છે આપણે શું કરીએ છીએ? પૂરા કરીએ છીએ. તો આશા રાખું છું કે તમે જે અમારો વિડીયો છે એ તમને સમજણની અંદર આવતો હશે. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો આગળના વિડીયો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને વિડીયો મળી જશે. અને વિડીયો છે પસંદ આવતો તો શેર કરો. આપ સર્વનો આભાર.